મિત્રો, આ ચુકાદાને કારણે આર્ટિકલ 21નું વિસ્તરણ કરવામાં આવ્યું અને આપણને ઘણા બધા હકો પ્રાપ્ત થયા. મિત્રો, આ ચુકાદાને કારણે આજે આપણું જે જીવન છે એ પશુ જેવું જીવન નથી, પણ એક આબરૂદાર માણસ જેવું, આબરૂદાર નાગરિક જેવું છે. કોર્ટે કહ્યું, લાઈફ એટલે માત્ર શ્વાસ લેવો નહીં, પરંતુ માનવ ગરણ એટલે હ્યુમન ડિગ્નિટી સાથે જીવન જીવવાનો અધિકાર. જે આ કેસના પાયા પરથી સુપ્રીમ કોર્ટે ભવિષ્યમાં આપણને આ અનેક મૂળભૂત અધિકારો છે એ આપ્યા છે. જેમાં આપણે જોઈએ તો રાઇટ ટુ પ્રાઇવસી, જેમાં ગોપનીયતાનો અધિકાર સામેલ છે, જેથી કરીને આપણો ડેટા અને ડિગ્નિટી છે એ સુરક્ષિત છે. રાઇટ ટુ ક્લીન એન્વાયરમેન્ટ એટલે કે સ્વચ્છ પર્યાવરણ, પ્રદૂષણ મુક્ત હવા પાણી મેળવવાનો હક. રાઇટ ટુ ફ્રી લીગલ એઇડ, મફત કાનૂની સહાય. ગરીબોને સરકાર છે એ આવી મફત કાનૂની સહાય પૂરી પાડે છે. રાઇટ ટુ સ્પીડી ટ્રાયલ, જેને કહેવાય કે વર્ષો સુધી કેસ છે કોર્ટમાં ચાલે નહીં અને સ્પીડી ટ્રાયલ આરોપીને મળે, એ પણ ફંડામેન્ટલ રાઇટમાં સામેલ કરવામાં આવ્યો. અને રાઇટ ઓફ એજ્યુકેશન, જેને કહેવાય કે બાળકોને શિક્ષણ છે એનો ફંડામેન્ટલ રાઇટ છે, એના તરીકે સરકારે સ્વીકાર્યો છે સુપ્રીમ કોર્ટની આ બધી ગાઈડલાઇન બાદ.